ભક્ત ગોરા તું ભાર કે પછી તારી મમતા સદાયને માટે મરી ગઈ છે? શું તારી મમતા પણ તારી જેમ વિધવા થઈ ગઈ છે? વિધવા થઈ ગઈ છે. હાલો, તમને પૂજારી બાપાએ બોલાવ્યા છે. એમને તમારી હારે કઈ વાત કરવી છે. સાચે? પૂજારી બાપાએ મને મળવા બોલાવી છે? હાસ તો હું કઈ અહીંયા વાર્તા પગલા, હું કામ તારે સામે ચાલીને પથ્થર પગ પર મારવો છે? હું કઈ સમજ્યો નહીં. તને ખબર છે વિધવા આખા ગામને અબડાવતી રખડે છે, તોય તારે એની પાસે જવું છે? એનાથી દૂર રહે, નકર તું અબડાઈ જઈશ. ને પૂજારી બાપાને તો કોણ જાણે શું થયું છે, કઈ બોલતા જ નથી. બાકી અત્યાર લગી તો ક્યારનું આમનું નિરાકરણ લાવી દીધું હોત. એમ? મને તો જાણે કઈ વાતની ખબર જ ન હોય એમ કે છે. પૂજારી બાપાએ જાણે તેડાવી છે. જે હવાલો કરવા હોય ને એમને કરજે. જો કે આની વાત ખોટી તો નથી. પૂજારી બાપાને આ વિધવા વચ્ચે એવું તો શું છે કે જેના માટે પૂજારી બાપા પોતાનો ધર્મ અબડાવવા તૈયાર થઈ ગયા? ખબર નહીં દેવી, પણ મને એમ લાગી રહ્યું છે કે સુરા અને કાવેરી બેનને છે ને હાસી વાતની જાણ હોવી જોઈએ. જો કાવેરી બેનને ન લાગતું હોય કે સુરા એમનો દીકરો છે, તો આપણે સામેથી એમને કહી દેવું જોઈએ. ના ના ભગત, આપણે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી, કાંઈ જરૂર નથી. કાવેરી બેન તો સુરાને આમ નદી કાંઠે મેલીને હાલી નીકળ્યા હતા, ને એમને વળી પાછું કંઈક થાય ને સુરાને મરવા છોડી દે તો? દેવી, હું મળી રે, અમારાથી હું બોલાઈ ગયું. ના 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 ભગત, ના. પણ ભગત, ભલે કાવેરી બેને શુરાને જન્મ દીધો હોય, પણ એનો ઉછેર તો આપણે જ કર્યો છે ને. કોઈ આમ અડધે રસ્તે સથવારો પાછો માંગી લે તો એ કેમ ન આપી દેવાનો ભગત? કેમ ન આપી દેવાનો? એટલે આપણે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી ભગત, કાંઈ જરૂર નથી. જેવી તમારી ઈચ્છા. મને એમ હતું કે તમે એક માં છો એટલે તમને માની વેદના સમજાતી હશે. તમને 2 દીકરા છે દેવી, એટલે આ દીકરાની જે તરસ હોય છે એ તમને ખબર હશે. કોઈના આવડાથી આપણું ગળું ન પલાળાય દેવી. હું સમજુ છું ભગત, સમજુ છું. એક માની વેદના એક માં કરતા વધારે સારી રીતે કોણ સમજી શકે? હું વેદના સમજુ છું ને, એટલે જ કહેવાની ના પાડું છું. ભગત, કોઈ કૃષ્ણની માં વિશે પૂછે તો પહેલા તો યશોદાનું જ નામ આવે ને. આટલા વર્ષ સુધી મેં મારા શુરાને મારા જીવતર કરતા વધારે વધારે વહાલ આપ્યું છે. હું મારા હૃદયને મારા શરીરથી જુદું નહીં કરી શકું ભગત, નહીં કરી શકું. ભલે બધા મને સ્વાર્થી કહે, દગાખોર કહે, ઈ હાલ છે, પણ હું મારા શુરાને મારાથી અળગો નહીં થવા દઉં, નહીં થવા દઉં. હું આમે ચાલીને મારી આંખો કોઈને નહીં દઉં. મને અંધાપાનો ડર નથી ભગત, પણ આંખો હારે પ્રેમ છે.
હું મારા શુડાને મારાથી દૂર ક્યાંય નહીં જવા દઉં, ક્યાંય નહીં જવા દઉં. મારી બેન, મને માફ કરી દેજે. તારા ભાઈની પરિસ્થિતિ તારાથી અજાણી નથી. હું ધર્મ અને પરંપરાની સાંકળોમાં બંધાયેલો છું. મને ખબર છે કે તું તારા નસીબને, તારા મોટા ભાઈને, તારા પરિવારને ધિક્કારતી હોઈશ, કારણ કે તને આમ રસ્તે રજડતા રખડતા છોડી દીધી છે. પણ બેન, તારા ભાઈની મજબૂરી છે એટલે એ તને એના ઘરમાં નથી રાખી શકતો. પણ પ્રેમ તો હું તને બહુ કરું છું. જો હું તને પ્રેમ ન કરતો હોત તો આજે મારા ધર્મને અભડાવીને અહીંયા તને મળવા માટે ન બોલાવી હોત. હું જાણું છું કે આનાથી મને બહુ મોટું અપશુકન થશે. કઈ વાંધો નહીં, મારી બેન ખાતર હું એ અપશુકનનું પરિણામ ભોગવવા માટે પણ તૈયાર થઈ ગયો ને. મોટા ભાઈ, જ્યારથી મારા લગ્ન લેવાના ને ત્યારથી મને એક સવાલ સતાવે છે. મને જવાબ આપો, આ હંધાઈ નિયમો અને હંધીય પરંપરાઓ સ્ત્રી માટે જ કેમ હોય, પુરુષો માટે કેમ નહીં? નાથ, આ સવાલ તો મારા મનમાં પણ ઘણીવાર આવે છે કે બધા જ નિયમો અને પરંપરા માત્ર સ્ત્રી માટે જ કેમ, પુરુષો માટે કેમ નહીં? કારણ કે આ બધી જ પરંપરા અને નિયમો પુરુષોએ બનાવ્યા છે અને પુરુષને ખબર છે કે એ માનસિક રીતે એટલા સક્ષમ નથી કે એક સ્ત્રીની જેમ વેદના ભોગવીને પણ પ્રફુલ્લિત અને લાગણીશીલ રહી શકે. એટલે જ પુરુષોએ સ્ત્રીઓ માટે નિયમ બનાવ્યા, પુરુષો માટે નહીં. કેમ કે એમને શંકા છે કે પોતાના બનાવેલા નિયમો અને પરંપરાનું પાલન કરી શકશે કે નહીં. ખોટા નિયમ બનાવનાર અને પોતાના અંગત સ્વાર્થ માટે નિયમ તોડનાર બંને મનુષ્ય જ છે. અત્યારે ગિરધરદાસની આંખ પર અંધશ્રદ્ધાનો પડદો પડ્યો છે. આજે જ્યારે ગિરધરદાસને પોતાની જરૂર પડી ત્યારે પોતે જ બનાવેલા નિયમોને તોડવા માટે પણ તૈયાર થઈ ગયા. જે ગિરધરદાસ પોતાની સગ્ગી બેનનું મોઢું જોવા માટે પણ તૈયાર નહોતા, એ જ ગિરધરદાસ આજે સામે ચાલીને પોતાની બેનને બોલાવે છે. મનુષ્ય સ્વાર્થનો સગો છે. એ સ્વાર્થ વગર એક ડગલું પણ નથી ભરતો. ધર્મની ધજા ફરકાવનાર ગિરધરદાસ પણ આ જ કરી રહ્યા છે. નાથ, તમને કેમ એવું લાગે છે? એવું પણ બને ને કે ગિરધરદાસનું મન સાચું જ બદલાઈ ગયું હોય. સવાલો પૂછવાનો હક તો એ દિવસે તારી પાસેથી છીનવાઈ ગયો હતો કાવેરી, જે દિવસે તું વિધવા થઈ ગઈ હતી. અને આજે પણ તારી પાસે એ હક નથી. હું સમાજની ચિંતા કર્યા વિના મારા નિયમોની વિરુદ્ધ જઈને ધર્મને અપનાવીને અહીંયા તારી સામે બેઠો છું, તારા સવાલોના જવાબ આપવા માટે નહીં. મારે મારા શરીરનું શુદ્ધિકરણ કરવું પડશે, નાહવું પડશે મારે. મોટા ભાઈ, ધર્મના નામનું નાઈ લેજો, બાકી મારા નામનું તો તમે ક્યારનું એ નાઈ નાખ્યું છે. કાવેરી! મોટા ભાઈ, તમને એમ નથી લાગતું કે તમે આ ધર્મ અબડાવવામાં થોડુંક મોડું કરી નાખ્યું? સેજ વેલા દઈ આવી હોત ને મારા ઉપર તો સારું થાત, જીવન જીવવાનો રસ્તો મળ્યો હોત. બહુ મોડું થઈ ગયું મોટા ભાઈ, બહુ મોડું થઈ ગયું.
થોડીક વહેલા દયા કાઢી હોત ને મારા ઉપર તો આજ તમારી આ નાની બેનની જિંદગી સુધરી જાત. આ ઘરમાં હું 12 વર્ષ રમી સૌ. મારા શ્વાસ હું આ જ ઘરમાં મૂકીને હારે ગઈ હતી. બધું ઠીકઠાક હાલતું હતું, પણ સમયે ધરમની જેમ ઝડપથી બદલાઈ ગયો. જોત જોતામાં હું યુવાનીના દરવાજે ટકોરા મારતી થઈ ગઈ. હજી તો મેં યુવાનીમાં પગ જ મૂક્યો તો ત્યાં મને ખબર પડી કે હું માં બનવાની સૌ. મારું બાળક હજી જન્મતું ત્યાં તો મને સમાચાર મળ્યા કે જેમ ફૂલ અત્તર બન્યા પછી એનું રૂપ ખોઈ બે એમ મેં મારું સૌભાગ્ય ખોઈ નાખ્યું છે. દરિયો મારા વરને ભરખી ગયો. આ સમાજના નિયમો મને અંધાઈ લોકોએ મને સાકારો દઈ દીધો. મારા માં જેડા ભાઈએ પણ મારો હાથ મેલી દીધો. મોટા ભાઈ મેલી દીધો. એક સ્ત્રીનો વર મરે ને એટલે જાણે એની હારે હારે એની પત્ની પણ જીવવાના અધિકાર ગુમાવી દે. ચિતા પર તો એનો વર હોય, પણ હારે હારે એની પત્નીનું જીવન એ હળગે. એક તરફ ચિતા પર વર રાખ થતો હોય ને બીજી તરફ જીવતા હોય જીવતે જીવ શ્વાસ લેતા મળદા. દિશાઓ બંધ થઈ જાય, સૂરજ પણ અંધારું ફેંકવા લાગે. જ્યારે સેતીનું કંકુ કરે, પતિની ચિતા પરનું અજવાળું પત્ની માટે અંધારું તૈયાર કરતું જાય. ક્યાં જાવું, હું કરવું, કોને કેવું, કાંઈ નહોતું સમજાતું. મોટા ભાઈ કાંઈ નહોતું સમજાતું. મારી અમાસમાં ન ટમટમતા તારલા હતા ન સવારની આશ. અંધારામાં મને મારા પગ લતડતા દેખાતા હતા. આગળનો રસ્તો મને બહુ પીડા આપશે એવો અનુભવ થતો હતો. દુઃખ હવે આદત થઈ ગઈ ને પીડા હવે ગમવા લાગી. સુખ, સવાર, અજવાસ, આનંદ આ બધા શબ્દો સાંભળતી ને તો મારી અંદર હૃદય ચિત્કાર કરી મૂકતું. શ્વાસ જાણે ઈશ્વરની સામે બૂમ પાડી પાડીને થાકી ગયા હતા. તુત્કાર, તિરસ્કાર, અનાદર આ બધું મારા જીવનનો ભાગ બની ગયું હતું. મોટા ભાઈ એમ થતું હતું કે હું મારા શ્વાસ થંભાવી દઉં, પણ મોતની સામે હું મારી જિંદગીને હરાવી ન શકી. ભાઈ છાતીની અંદર ભીસ હતી ને છાતી ઉપર મારું બાળક નાનું, દિશાઓને ઝંખતું, સુખને શોધતું, શ્વાસ લેવા માટે મારી છાતી ઉપર આધાર રાખતું મારું કુમળું બાળક. એક તરફ કાળાશની ચીચિયારીઓ મને બૂમો પાડી પાડીને બોલાવી રહી હતી ને બીજી તરફ મારી સવાર મારી છાતીએ વળગીને મને એમ કહી રહી હતી કે માં, હું છું ને, તું ચિંતા ન કર. હું મોટો થઈ જઈશ ને એટલે તને કોઈ નહીં ધિક્કારે, કોઈ તને પાપી નહીં કે, કોઈ તને અપશુકન્યાળ નહીં કે, કોઈ તને વિધવા નહીં કે, મારી માં નહીં કે. પણ તિરસ્કારની તીણી ચીજોની વચમાં હું મારા સુખની ક્ષણોને નો સાંભળી શકી. ભાઈ નો સાંભળી શકી ને મારા હૈયા પર હિમાલય મૂકીને મારા સુખને નદી કિનારે મૂકી આવી. અને તારું એ બાળક તું જ્યાં રહે છે એ દેવી પરમાને જડ્યું. મોટા ભાઈ કોણ છે મારું બાળક? સુરા ઉભો રે, બતાવ મને કે પોટલીમાં હું બન્યું છે. ઉભો રે સુરા, લાવ મને કે પોટલીમાં હું બન્યું છે. તને હું લેવા બતાવું? તને તો હું નહીં જ બતાવું. પોટલું છોડ. ના બતાવ મને.
મને કેમ આવશે અરે ગોરા છોડ દો શુરાને. કીધું ને નહીં બતાવું. શુરા બેટા, ગોરાને ન કે તો ચાલે, પણ મને તો કે આમાં શું છે? આમાં મારા લુગડા છે. હું ઘર છોડીને જાઉં છું. મારે નથી રહેવું આયા. મારે મારા હગા મા બાપ પાસે જવું છે. સુરા, બેટા ફરી પાછું હું શરૂ કર્યું તે? તને એકવાર કીધું ને કે તારા હગ્ગા મા બાપ હંમેશથી. ના, તમે ખોટું બોલી રહ્યા છો. તમે મારા હગા મા બાપ નથી. તમે તો ગોરાના મા બાપ છો. ભાઈ, તમે જવાબ કેમ નથી આપતા? કોણ છે મારો દીકરો? દેવી અને પરમાને ત્યાં રહેતો દીકરો તારો જ છે. નામ છે એનું ગોરા. નામ છે એનું ગોરા. અને ઠામ પરમાનું ખોરડું. હા મારી બેન, તું વર્ષોથી જેને શોધી રહી છે એ વર્ષોથી દેવી અને પરમાને ત્યાં જ ઉછરી રહ્યો છે. ગોરા તારો દીકરો છે, તારો. કાવેરી, તું અત્યાર સુધી તારા હકથી વંચિત હતી, પરંતુ હવે સમય તારી સાથે છે. જા ને તારો હક પાછો મેળવી લે અને તારા દીકરા ગોરાને લઈને આ ગામથી દૂર ચાલી જા. કારણ કે જો તું આ ગામમાં રહીશ તો દેવી અને પરમા તને સુખેથી નહીં જીવવા દે. તે ગુમાવેલી સુખની એક ક્ષણ તારી આંગળી પકડી શકે એવડી મોટી થઈ ગઈ છે. પકડી લે એની આંગળી અને આપી દે તારા અનાદરને જાકારો. ભરી લે તારા કાળા કપડામાં મનગમતો એક રંગ અને ફરી તારા ગોરાને તારી છાતીએ વળગાડીને દૂર ચાલી જા મારી બેન, દૂર ચાલી જા. ભાઈ, તમે હાજુ તો બોલો છો ને? ખોટું બોલવા માટે મારી પાસે કોઈ કારણ નથી. મેં વર્ષોથી ધર્મનું પાલન કર્યું છે અને આજે ધર્મને અભડાવવા તૈયાર થયો છું, તોય તને એમ લાગે છે કે શું હું ખોટું બોલી રહ્યો છું? પ્રથા, નીતિ, નિયમો, પ્રથા આ બધું શા માટે કોઈ એક વર્ગ કે અમુક વ્યક્તિઓ માટે બનાવવામાં આવે છે? પ્રથા આપણે ચોક્કસ સમાજના વિકાસ અને ભલા માટે જ વિચારીને બનાવવામાં આવી હશે, પણ શું એ ચેતી જવાનો સમય નથી કે પ્રથાના નામે કોઈ વ્યક્તિ બીજાના દુઃખમાં વધારો કરે, નિયમોના નામે કોઈના જીવતર સાથે ધીંગાણા કરે, મનમાં ખરાબ નીતિ લઈને કોઈ નિયમો સાથે ફેરફાર કરીને પોતાનો અંગત સ્વાર્થ સાથે? એક સ્વસ્થ સમાજની રચના ત્યારે જ થઈ શકે જ્યારે કોઈ એક સુખી વ્યક્તિ બીજા દુઃખી વ્યક્તિની મદદ કરવી એ પોતાની ફરજ સમજે. જ્યારે એક વ્યક્તિ એમ સમજે કે એની પાસે અનાજ છે અને સામે કોઈ ભૂખ્યાને પણ એની જરૂર છે, ત્યારે એ પોતાના મનથી એની ભૂખ ભાંગે. મનમાં અહમ જન્માવ્યા વગર કે સામેવાળાને મદદ લીધાનું દુઃખ ના થાય એ રીતે ઘડવામાં આવતી પ્રથા, નીતિ, નિયમોને જો નિભાવવામાં આવે તો એક સ્વસ્થ સમાજની રચના થઈ શકે છે. એ દરેક પ્રથા પ્રાર્થના બની જાય છે જ્યારે સાચે જ એનાથી કોઈના દુઃખ અને પીડાને સાતા મળે છે.